અમદાવાદના ગોતા સ્મશાન પાસે લોકોને મૃત્યુ પછી પણ સારું મોત નસીબ નથી। જે સગા સંબંધીઓ આવે તે ખૂબ જ તકલીફમાં જોવા મળે છે। તેની પાછળનું કારણ આપ મારી પાછળ જે તૂટેલો રોડ છે તે છે, તેને કારણે અસંખ્ય લોકો છે આ ખાડામાં પડે છે। સૌથી મહત્વની વાત છે કે રાતના અંધારાની અંદર સૌથી વધારે અહીં લાઇટિંગનો પણ પ્રોબ્લેમ છે અને તેને કારણે અહીંથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળે છે। નજીકમાં સ્મશાન છે, કોઈ પણ વ્યક્તિને મૃત્યુ બાદ ખાસ કરીને અંતિમ સંસ્કાર માટે જવું હોય તો પણ એ ખૂબ જ તકલીફ પડે છે। આ સમસ્યાથી લોકોને છુટકારો નથી મળતો। વરસાદ તો રોકાઈ ગયો, પરંતુ હવે શહેરના રસ્તાઓ છે તે આ પ્રકારે ખરાબ થઈ ચૂક્યા છે અને બિસ્માર રસ્તાઓને કારણે શહેરીજનો છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે। અત્યારે પણ આપ જો દરેક વાહન છે એ આ પ્રકારે જ્યારે પસાર થાય ત્યારે ખૂબ જ પરેશાન એ ભોગવીને અહીંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। ઘણા બધા લોકો વિશેષ પ્રકારે અહીંથી લગભગ દિવસના 7-8 લાખ લોકો છે અહીંથી પસાર થતા હશે, કારણ કે ગોતાની કનેક્ટિવિટી, વૈષ્ણોદેવી વિસ્તારની કનેક્ટિવિટી આ જ રોડ ઉપરથી છે। પરંતુ હકીકતમાં આ રોડ બનવાને બદલે વધારેમાં વધારે ખરાબ થતો જોવા મળી રહ્યો છે। આ રોડ તો જ્યારે વરસાદ આવે છે ત્યારે એટલો બધો ભરાઈ જાય છે કે અહીંથી કોઈ પણ માણસને નીકળવામાં તકલીફ પડે છે। વત્તા બીજું શું, ખાડા એટલા બધા ભરાય છે કે પાણી ભરાય છે, તેથી સાધન નીકળવામાં બહુ તકલીફ પડે છે। કોઈ પણ લેડીઝને જો એક્ટિવા ચલાવવું હોય કે ગાડી લઈને નીકળતો હોય તો પણ બહુ તકલીફ પડે છે। કોઈ પણ બીમાર માણસને લઈ જવું હોય તો પણ તકલીફ પડે। વત્તા શું, બાજુનું તળાવ ભરાઈ જાય છે એટલે અહીંયા મોટું તળાવડા જેવું થઈ જાય, એટલે બહુ તકલીફ પડે। આ સ્મશાનના કારણે આવવા જવામાં બધાને તકલીફ પડતી જ હોય છે। બાજુમાં સ્મશાન છે એટલે આવવા જવામાં તકલીફ પડે જ। એટલે ઘણા લોકોને શું, અહીં મૃત્યુ થાય એના પછી લઈ જવા લાવવામાં તકલીફ પડતી હોય છે, અને જે બહારથી આવતા હોય તેના સંબંધીઓ એમને બી તકલીફ પડતી હોય છે। મૃત્યુ પછી બી લોકોને શાંતિ નથી મળતી, રોડ હા, નથી મળતી શું કરવું જોઈએ? તંત્રએ આના માટે સજાગ થવું જોઈએ અને જે તે આ રોડ તૂટ્યા છે એ રોડ માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। આનું લેવલ થોડું ઊંચું થાય તો જ આ પાણી ભરાવાનું ઓછું થાય। જ્યારે વરસાદ આવે ત્યારે આખો રોડ, ન્યૂ ગોતા રોડ જે કહેવાય, આખો પાણીથી પેક થઈ જાય છે, જે ઘૂંટણસમાં પાણી હોય છે। અમદાવાદના ગોતા સ્મશાન પાસે લોકોને મૃત્યુ પછી પણ સારું મોત નસીબ નથી। જે સગા સંબંધીઓ આવે તે ખૂબ જ તકલીફમાં જોવા મળે છે। તેની પાછળનું કારણ આપ મારી પાછળ જે તૂટેલો રોડ છે તે છે, તેને કારણે અસંખ્ય લોકો છે આ ખાડામાં પડે છે। સૌથી મહત્વની વાત છે કે રાતના અંધારાની અંદર સૌથી વધારે અહીં લાઇટિંગનો પણ પ્રોબ્લેમ છે અને તેને કારણે અહીંથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળે છે। નજીકમાં સ્મશાન છે, કોઈ પણ વ્યક્તિને મૃત્યુ બાદ ખાસ કરીને અંતિમ સંસ્કાર માટે જવું હોય તો પણ એ ખૂબ જ તકલીફ પડે છે। આ સમસ્યાથી લોકોને છુટકારો નથી મળતો। વરસાદ તો રોકાઈ ગયો, પરંતુ હવે શહેરના રસ્તાઓ છે તે આ પ્રકારે ખરાબ થઈ ચૂક્યા છે અને બિસ્માર રસ્તાઓને કારણે શહેરીજનો છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે। અત્યારે પણ આપ જો દરેક વાહન છે એ આ પ્રકારે જ્યારે પસાર થાય ત્યારે ખૂબ જ પરેશાન એ ભોગવીને અહીંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। ઘણા બધા લોકો વિશેષ પ્રકારે અહીંથી લગભગ દિવસના 7-8 લાખ લોકો છે અહીંથી પસાર થતા હશે, કારણ કે ગોતાની કનેક્ટિવિટી, વૈષ્ણોદેવી વિસ્તારની કનેક્ટિવિટી આ જ રોડ ઉપરથી છે। પરંતુ હકીકતમાં આ રોડ બનવાને બદલે વધારેમાં વધારે ખરાબ થતો જોવા મળી રહ્યો છે। આ રોડ તો જ્યારે વરસાદ આવે છે ત્યારે એટલો બધો ભરાઈ જાય છે કે અહીંથી કોઈ પણ માણસને નીકળવામાં તકલીફ પડે છે। વત્તા બીજું શું, ખાડા એટલા બધા ભરાય છે કે પાણી ભરાય છે, તેથી સાધન નીકળવામાં બહુ તકલીફ પડે છે। કોઈ પણ લેડીઝને જો એક્ટિવા ચલાવવું હોય કે ગાડી લઈને નીકળતો હોય તો પણ બહુ તકલીફ પડે છે। કોઈ પણ બીમાર માણસને લઈ જવું હોય તો પણ તકલીફ પડે। વત્તા શું, બાજુનું તળાવ ભરાઈ જાય છે એટલે અહીંયા મોટું તળાવડા જેવું થઈ જાય, એટલે બહુ તકલીફ પડે। આ સ્મશાનના કારણે આવવા જવામાં બધાને તકલીફ પડતી જ હોય છે। બાજુમાં સ્મશાન છે એટલે આવવા જવામાં તકલીફ પડે જ। એટલે ઘણા લોકોને શું, અહીં મૃત્યુ થાય એના પછી લઈ જવા લાવવામાં તકલીફ પડતી હોય છે, અને જે બહારથી આવતા હોય તેના સંબંધીઓ એમને બી તકલીફ પડતી હોય છે। મૃત્યુ પછી બી લોકોને શાંતિ નથી મળતી, રોડ હા, નથી મળતી શું કરવું જોઈએ? તંત્રએ આના માટે સજાગ થવું જોઈએ અને જે તે આ રોડ તૂટ્યા છે એ રોડ માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। આનું લેવલ થોડું ઊંચું થાય તો જ આ પાણી ભરાવાનું ઓછું થાય। જ્યારે વરસાદ આવે ત્યારે
આખો રોડ ન્યૂ ગોતા રોડ જે કહેવાય આખો પાણીથી પેક થઈ જાય છે, જે ઘૂંટણસમાં પાણી હોય છે.